સંઘર્ષની વાત કરે ને ભાઈ, તો આ તમારો વિડિયો જે ફોન હાલતો હોય ગરમ થઈ જાય. વાંચતા લખતા આવડે? અરે ઇંગ્લિશ હોતા આવડે. વાહ વાહ. પણ એ એક ઉપરવાર જ દયા. તમારો ગુરુ કોણ? અમારા ગુરુ મૈયારી માલદેવ બાપા. માલદેવ બાપાના સંગમાં જતો મારે તેદું 4 દીકરી હતી. હા હા હા. તે હાવા ભગવાનની દયા મુય બીકો જ નહીં. મેં 12 વર્ષ ડેરી આપી બરાબર. દૂધની. હા હા. પણ એ સીધું ત્યાં 5 વાગે પ્રોગ્રામ પૂરો થાય એટલે સીધું મંડર પૂગી જાય. વિડિયો ઉતારે તો થોડુંક કામ પણ આપણે હોય એટલે એમાં ધ્યાન દે, અને ફોનમાં ઓછો આખા ગામમાં લાઈટ ફિટિંગ કરતો. એમ ઇલેક્ટ્રિક કામ જાણો તમે? ઇલેક્ટ્રિક કામ ફૂલ ટેકો દીધો ને મારા માલતીરી ન ક્યું કે ઈ આઈ કરે તી અટકાવ કે તું કઈ બોલ કે ઓ મારા ભાઈ વી કે મારે માઈ કે મારે. જય કમિયાઈ દર્શક મિત્રો, સિંગર માલદેવ એઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, જે આગળ એપિસોડમાં જે મેં આર ગુજુ ચેનલ રામભાઈ અને નાથીબેનના જે મુલાકાત મેં તમને બતાવી હતી, એવી જ રીતે આર ગુજુ રામભાઈના પૂજ્ય પિતાશ્રી અને માતુશ્રીનો આજે આપણે એક ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, જે રામભાઈના માતા પિતા અને નાથીબેનના સાસુ સસરા, અને નાથીબેનના સાસુ સસરા પણ થાય અને મામા પણ થાય અને ફૂઈ પણ થાય, એટલે આ ઊંડીર ગુંડીર આપણી ભાષામાં કહીએ તો હગાઈ છે બધી, ત્રીજી પેઢીની. એટલે આપણે રામભાઈના પિતા અને માતુશ્રીના એને જ મુખેથી આપણે એનો પરિચય કેળવીએ. તો બાપા, તમારો પરિચય આપો. દર્શક મિત્ર, આપણી ચેનલ નું ખાસ નિશાની છે રામ રામ સીતારામ. વાહ વાહ. બધા જાહેરાત. તો અમારે ત્યાં આજે મહેમાન પધાર્યા માલદેવભાઈ જેઠવા મૈયારીથી. તો એ થોડુંક મારા વિશે પૂછવા માંગે. તો માલદેવભાઈ, આપને જે પ્રશ્ન હોય એ રજૂઆત કરો. તો અર્જુન બાપા, તમારું નામ, આખું નામ અમારા દર્શક મિત્રોને જણાવો. મારું આખું નામ છે પરમાર અર્જુનભાઈ ખીમાનંદભાઈ. બરાબર. મંડેરા. અચ્છા, તો તમારો અટક મંડેરા છે. તો તમારું જૂનું ગામ ભાઈ મંડેરા જ હશે? મંડેર ઉપરથી મંડેરા, બાકી ઓમ અમે પરમાર. બરાબર, સમજાય. અને અર્જુન બાપા, અત્યારે તમે ક્યાં રહ્યો? અત્યારે કુતિયાણા તાલુકાનો મોહબ્બતપરા ગામ. હા હા હા. અને એમાં પણ વાડી હરીએ. વાહ વાહ. બરાબર. તો માડી, તમારું નામ? મારું નામ લાખીબેન. લાખીબેન. હા હા. તો તમારું માવતરનું ગામ કયું લાખીમાં? બગસરા. બગસરા. અને તમે નાથીબેન ના ફઈ? હા, મમ્મી ફૂઈ ભાત્રીજી. હા હા. એટલે આપણે એક મેરમાં તમારું નામ હું ભૂલી ગયો. લાખીબેન. લાખીમાં તમારે આપણા મેરમાં એક કહેવત છે કે ફૂઈ વાહે ભાત્રીજી. હા, ફૂઈ વાહે. એટલે નાથીબેન ફૂઈ વાહે ભાત્રીજી. હા. તો લાખીમાં તમે જે મંડેર રહેતા, બરાબર, ત્યાં ગામડામાં મજા આવે કે વાડીએ? એ જો નાઈ મજા આવતી. હા હા. હા, તેદું છે ને આપણે ટાઈમ પર કામ હતું. હા હા. આગમ વાડીઓમાં આવ્યા ને હા હા. આપણે કરીએ તો દિયે કોઈ ન ખૂટે, ને મૂકે દઈએ તો હાલે. સાચી વાત. ઈમું છે. હા હા. ને મંડે રહેતા ટાઈમ પર કામ હોય. બરાબર. હા. વાટનું ટાણું હોય ત્યારે 1.5-2 મહિના. હા. બાકી ત્યાં ભીહું રાખતા તે બાયુનું કામ તા ચાલુ જ હોય. હા એવું હતું. હા હા. તો અર્જુન બાપા, તમે લાખીમાં તમારો પરિચય, બરાબર. તો મારે તમને એ વાત તરફ લઈ જવા છે કે તમારા સુપુત્ર અને તમારી વહુ જે એક ચેનલ ચાલુ કરી છે આર ગુજુ રામભાઈ અને નાથીબેન, જે દિનચર્યા ના જે ડેઈલી વિડિયા મૂકે છે, બરાબર. હવે જે અર્જુન બાપા એની જે આ ચેનલ ચાલુ કરી રામભાઈ, તો તમારા મગજમાં એવું જે પહેલી વાર જે ફોન લઈને ફરતા રામભાઈ, તો વાં વિડીયો ઉતારે ને વાં ઉતારે ને બહેનો ઉતારે ને આ છે,
તો તેથી તમને કઈ મગજમાં શું થતું? મગજમાં થોડોક બહુ ફિટ ન થતું. હા હા કારણ કે આપણે આ વાડીની અંદર કાયમી ઉઠીને સાંજ સુધી કામ હોય હા હા અને બાકીનું એક ભાગ્યું ગણાય. 100%. એમાં પણ આપણે થોડુંક ધ્યાન દેવું પડે. હા હા એટલે અમારા રામે પેલા કીધું કે બાપા મારે ફોન ટચ ફોન લેવો. હા હા સાદા ફોન તો મેં ઘણા લીધી હતા. હા હા પછી મેં કીધું કે વાંધો ને તો એ આપણે ટચ ફોન લેવો હોય તો મોહિમ ને ટાણે લે દે. બરાબર. એને ફોન લીધો હા અને એ ફોન લીધા પછી થોડોક જ ટાઈમ થયો તો એને કોઈ ભાઈ દોસ્તારી કહ્યું છે કે તું આ રીતનું આ કર. વાહ વાહ વાહ. એ ભાઈ પણ કદાચ બનાવતો વિડિયા કે ભાઈ હા હા અને એ બાને થી અમારે રામે શરૂઆત કરી. તો હું પૂછ્યું કે તું જાવના શેરીકોરામાં વિડિયા ઉતારે તો થોડુંક કામ પણ આપણે હોય એટલે એમાં ધ્યાન દે અને ફોનમાં ઓછું ધ્યાન દે. બરાબર. તો પછી પોતે બહુ મારા પર જવાબ ઓછો ભરે હગે. હા ના ના 100%. થોડોક મર્યાદા રાખે. 100%. એટલે એમાં પોતાનો વિડિયા બનાવવાનો શોખ મનમાં પાછો થોડુંક જાણવાનું મળ્યું. કારણ લાંબે ટીમે પરિણામ સારું મળે. બરાબર એને પોતાના મનની અંદર 100% વિશ્વાસ બેહ્યો. બરાબર. અને મેં પાછો ના પાડ્યું કે ભાઈ આ ફોન ઘેર મૂકી દેવાનો. આપણે ખેતરમાં આવવું હોય ને તાર ફોન ઘેર જ મૂકી દેવાનો. બરાબર. હા હા તો મને કે આ ફોન છે ને મારે આ વિચાર છે બરાબર. કે વિડિયા ઉતારવા. અને હું કહું વિડિયા ઉતારવાથી આપણે કોઈ જો લાભ થતો હોય તો વાત કર. હા હા આ તો મગજમાં નહીં કઈ બિલકુલ. તો મને કે હા કે આ થોડોક આપણે મહેનત કરવી પડે. હા હા મહેનતમાં વાર લાગે પરિણામ આવવામાં મને કે બાપા 6 મહિના વરસ દી નીકળી જાય. 100%. પણ પછીથી આપણે આપણા પૂરતો અમારો પગાર નીકળે જાય. હા હા ઘર પૂરતો ખર્ચ નીકળે જાય. ખર્ચ નીકળી જાય. ઘર ખર્ચ નીકળી જાય. હા પણ વાર લાગે. હું કા ભલે તો ભલે વાર લાગે ડબલ. હા 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 આપણે તો પ્યાર કો ધંધો કરીએ હા હા અટાણે હાલ પણ. હા હા તો હું કહું તું બે ધડક ફાર રાખ્યા વગર ને બધું જે કરવું હોય કે વિડિયા ઉતારવા જાવું આ તે હા હા થોડુંક મહેનત નું કામ ઓર તાર ભાગ લેવો તારે. હા બાકીને મેં છૂટ આપી રામને. હા હા અને મને વિશ્વાસ હતો કે આ ધીરે ધીરે આનું પરિણામ સારું આવી છે. વાહ વાહ. એ વિશ્વાસ તો પાકો. હા 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 એટલે રામે પછી એની રીતે ચેનલ નું નામ આરગુજુ આપ્યું. હા હા અને એમાં વિડિયા કાયમ મૂકવાનું ચાલુ કર્યું. પણ 8-9 મહિના એનું કોઈ પરિણામ બિલકુલ હતું નહીં. બરાબર. હા હા પછીથી થોડુંક મને બતાવ્યું કે આ આપણે આ રીતનું આવક ધીરે ધીરે ચાલુ થાય. હા હા પણ વાર લાગશે. હું કે વાંધો ને શરૂઆત તો થાય. હા હા અને એને ભગવાનને દયાથી કોઈ માણસને એકાદા બે ને મળવું પડ્યું શરૂઆતમાં. હા હા બાકી બધું એની રીતે કુદરતી આખું આવડે ગયું. પણ આ આપણે પૈસા કે પગાર જે થોડો ઘણો આવતો હોય 5-7 હજાર હા પણ એ સીધો લેવા જવાનો એટલું વિદેશમાંથી આવે તો એ બધું ગોઠવવું પડે. એટલે એક બે માણસની સલાહ એને મળી ગઈ એના પૂરતી. બરાબર. અને ધીરે ધીરે કરતા ચાલુ જ થયું. વાહ વાહ. અને અમારું જીવન બધાયનું સાદું છે એટલે આપણે કઈ વાંધો લાંબો ન આવે. થોડા પગાર મેં હાલે ગાડી. હા હા અને પછી આ એક બાજુ ખેતીનું કામ ને એક બાજુ રામ પોતાનું કામ કરે. હવે અર્જુન બાબા તમે થોડા ઘણા શિક્ષિત હે ને કે આ ઘૂંટડો તમને ન ઉતરે આ રામભાઈ નો? તમે તમારો અભ્યાસ કેટલો? એ અમારો અભ્યાસ તો 2 ચોપડી ખાલી હું ભણ્યો. વાંચતા લખતા આવડે? અરે ઇંગ્લિશ હોય તો આવડે. વાહ વાહ. પણ એ એક ઉપરવાર જ નહીં. હા 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 ઉઠી ગયા. પેલા ધોરણમાં એટલે પેલા તો એકડિયા 1 વર્ષ ભણવાનું. હા 1 વર્ષ તો ખાલી એકડિયા. 1 થી 100 સુધી શીખવાનું. પછી પેલા ધોરણમાં આવ્યા. પછી બીજા ધોરણનું આવડે ગયું. અને બીજા ધોરણમાં પ્રવેશ કર્યા પછી વાહ વાહ 4 ધોરણ સુધીનું મને બધું આવડે ગયું. એટલે ફૂલ હિન્દી બધું આવડે ગયું.
તો અર્જુન બાપા જે તમે વાત કરી કે તમે 2 ધોરણ ભણેલા, હા. તો તમે ઈ જમાનામાં તો 2 ધોરણમાં ઇંગ્લિશ ન આવતી, હા. તો તમને ઇંગ્લિશ ક્યાંથી શીખ્યા? ઇંગ્લિશ હું ઉઠેગા પછી મને લાગણી જામે. વાહ વાહ વાહ. મારા બાપાને એક હાથમાં તકલીફ, હા હા હાથી રાખતા, હા હા અમારે થોડીક જમીન ને થોડુંક ભાગ્યું ને મંડળી રીતે હાલતો. હા 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 પણ પછી મને ભણવાનો થોડોક આરો, હા હા હોશિયારી બહુ હતી પણ ભણવાનો આરો ખરી. હા હા તો હું ઉઠેગા પછી ઇંગ્લિશ તો કોઈ મિત્ર ઇંગ્લિશ ટીચર ને એક ચોપડી આપી. હા એ ભાઈ પણ અટાણે છે, ઈ પીએસઆઈ ડીએસપી માં છે અટાણે. હા હા તો એમાંથી હું બધું પહેલી ઇંગ્લિશ તો મને મારે ઘેર બેઠા બેઠા મને શોખ બહુ હતો. બરાબર. અને હિન્દી તો આ સામાન્ય અટાણે માલદેવ બાપા ને દયાથી પણ એ દરેક પુસ્તક જે ધાર્મિક હા હા એ દરેકે દરેક પુસ્તક મેં વહાવ્યા. બરાબર. અને જેટલો નવીરો ટાઈમ હોય એટલો એ હિન્દીમાં પુસ્તક વાંચવાના. અને અર્જુન બાબા વચ્ચે હું તમને અટકાવી હા. કે જે તમને ઇંગ્લિશ નો જે તમને શીખવાડ્યું, હા. એ ભાઈ નું નામ શું છે ને એ કઈ પોસ્ટ ઉપર છે, એ નોકરી કરે? મને જે ઇંગ્લિશ નો ખરેખર ભેટ આપનાર વ્યક્તિ છે અમારા ગામનો છે, એ નેભાભાઈ પીએસઆઈ છે? પીએસઆઈ માં અત્યારે ઈ નિવૃત્ત છે, પણ પીએસ પેલા જમાદાર પછી પીએસઆઈ અને અત્યારે ઈ નિવૃત્ત છે. હા હા અને ઈ પોરબંદર છે અત્યારે. બરાબર બરાબર. અને ઈ ભાઈ જે મને પુસ્તક આપ્યું ઇંગ્લિશ ટીચર નામ, હા હા તો એમાં મને પૂરેપૂરું બહુ જાણવાનું મળ્યું હતું. તો દર્શક મિત્રો, જે અર્જુન બાપાએ વાત કરી કે 2 ધોરણ જે ચોપડી ભણેલ છે અને છતાં પણ ઇંગ્લિશ આવડે, પણ એક આપણી કહેવત છે ને કે આંગળી સીંધ્યાનું પુણ્ય છે. હા. જે નેભાભાઈએ તમને આંગળી એક સીંધી હા. અને અત્યારે તમે ઇંગ્લિશ વાંચી શકો, હા. બરાબર, તો એક એક ઈશ્વરની કૃપા કહેવાય. ઈશ્વરની કૃપા. અને બીજા નંબર હવે હું આગળ એક ઈ વાત કરી કે તમારા ગુરુ કોણ? અમારા ગુરુ મૈયારી માલદેવ બાપા. વાહ વાહ. માલદેવ બાપાના પિતાશ્રીનું નામ કરશન બાપા. હા હા અને ઈ કુટુંબી બહુ મોટો છે હા હા અને અટક પરમાર છે. હા હા અને આજથી અંદાજિત 35 વર્ષ પહેલા ગુરુ ધારણ કર્યા હતા મેં. હા હા અને ઈ પછીથી ખેતીનું કામ કરવાનું અને માલદેવ બાપાના સત્સંગમાં જવાનું, ગમે ત્યાં ગામમાં આમંત્રણ આવે એટલે ઈ તો રાત પારી પ્રોગ્રામ હોય, હા એટલે રાત્રિના જવાનું ને સવારે ઉઠીને આવવાનું. મેં 12 વર્ષ ડેરી આપી દૂધને. હા હા પણ એ સીધું ત્યાં 5 વાગે પ્રોગ્રામ પૂરો થાય એટલે સીધું મંડર પૂગી જવાનું. બરાબર. અને દૂધ પીલવાનું ને ઈ કઈ ઉજાગરા ને યાદ પણ ન હોય. હા એ સમયમાં તો ઉંમર નાની હોય, હા પણ લાગણી આમાં બરાબર સત્સંગમાં વધારે. લાખીમાં હા, તમે ભણેલ છો? કોઈને તો બગીચા લગભગ તા નિહાળના ને જ દીધા બગોહરાની. તો લાખીમાં અર્જુન બાપા વાત કરે કે હું હાંજના માલદેવ બાપાના સત્સંગમાં જાતા અને સવારે પરબારી 5 વાગે ડેરી ખોલતા, તો તમને કઈ ગુસ્સો કઈ ન આવતો કે રાતના વયા જાય ને સવારે ડેરી ખોલે? ગુસ્સો ન આવતો. હું ઈ કાંકે એની ધાર્યું ને ઈ કામ ઈ આવે ને કરી લે છે. વાહ વાહ વાહ. તો તમને ઈશ્વર ઉપર તો ભરોસો ખરો? હા હા ઈ માલદેવ બાપાના સંગમાં જતો. મારે તેદું 4 દીકરી હતી. હા હા હા. તે હાવા ભગવાનની દયા મુય બીકો જ નહીં. વાહ વાહ. અમારી છોકરીને સારી મોટી મોટી ભણવા જતી અમારી હાસવે આ માલદેવ બાપાના સત્સંગમાં ગયો જતો. હવારે આવે ને ના મેં ઘણા સાથ આપ્યો. વાહ ને મણી કોક કોડી દેક એકલા બાપા હોય તો કોક દેક 5 થી 7 માણસો ભેરા હોય. અને ઓછીતા પણ આપણે જેવી રીતે ધાડ પાડે પણ બહુ મજા આવતી. બધાયને હાડ ઈ એક ભગવાનની દયા ને ગુરુ કૃપા. વાહ વાહ. અને એની દયાથી આ થોડુંક મગજ આખો ફર્યો. નકર તો આપણા મગજ તો પેલા વાત કર્યા જેવું ને કે બધોય પણ નાની ઉંમરમાં જ બધું લેવલ કરી દીધું હતું. એટલે કઈ વાંધો ન આવ્યો. અને એના ઉપરથી આ રામને પણ મેં ઘણા ધંધા કર્યા અને રામ ને પણ આ વસ્તુ ગમી એટલે મેં એને બરાબર
માણસ ઘૂંટડો ઉતર્યો કે વાંધો નહીં, ભલે વિડિયા બનાવે. તો અર્જુન બાપા, તમારા જીવનમાં તમે કેટલાક સંઘર્ષો કર્યા અને ચઢાવ ઉતાર કેટલાક આવ્યા તમારા જીવનમાં? મારા જે મેં સંઘર્ષની વાત કરે ને ભાઈ, તો આ તમારો વિડિયો જે ફોન હાલતો હોય ગરમ થઈ જાય. ટૂંકમાં વર્ણન કરો. કદાચ તમારા આગળ ગણવા ધારા તો ટૂંકમાં વર્ણન કરી દો. 50% ભૂલાઈ જાય. એટલા મેં ધંધા, સંઘર્ષનું નામ ધંધા. 100%. જીવનના ચઢાવ ઉતાર ને સંઘર્ષ ધંધા 100% તમે હાચા. પણ શરૂઆતમાં થોડોક એક અમારા બાપાને જરૂર પડી. અમારી બહેનોના લગ્ન પ્રસંગ ને સમય પહેલા કોઈ બહુ આપણી લાંબી જમીન નમરે, એકાદું ખેતર વેચવાની તૈયારી થઈને વેચ્યું. ઓહો. પછીથી મનને અંદર એક ઠેસ લાગી કે આ બનવું ન જોઈએ, છતાં કેમ બન્યું. વાહ વાહ. એટલે પછી હું મારી રીતે અમે બે માણસ ને મોત એક. વાહ વાહ. અને અલગ થયા. વાહ વાહ. કે આપણે આપણી રીતે ગુજરાન ચડાવવું. આ જમી છે ભલે બાપા વાવે ને નિરાતે ખાઈ પીએ. આ આપણે આપણી રીતે ગોઠવવું તો ભગવાનની દયાથી એક ભાઈ ડેરી વાળો કે આ તું આ ધંધો કરે, એ ધંધો કર્યો તો 12 વર્ષ ડેરી ખૂબ હાલી, હાઈ કલા હાલી. અને 12 વર્ષમાં બહુ ધંધા કરીને મોજ કર્યો. બાકીને પછી તો ધીરે ધીરે આપણે ખર્ચા વધવા માંડ્યા માલદેભાઈ. અને કોઈ આપણે ધાર્યું કામ ન થાય તો પછી આપણે ગામ મેળવું પડ્યું. થોડીક જમીન હતી પણ મેળવી પડી. અને સંઘર્ષમાં નવા ધંધામાં દૂધની ડેરી છે, પછી ફ્લોર મિલ ઘંટી, પછી અમુક આ જીનિંગ ના જોઈ આવ્યો તો બાટો હતી, એવા કરી લીધા. લાઇટ ફિટિંગ ના ગામમાં આખા ગામમાં લાઇટ ફિટિંગ કરતો. ઇલેક્ટ્રિક કામ જાણો તમે? ઇલેક્ટ્રિક કામ ફૂલ. વાયરમેન આપણે ફોર્મ ભર્યું હતું, વાયરમેન ને પરીક્ષા દેવાની હતી. પણ એક જગ્યાએ એવો અકસ્માત થયો તો મારા બાપાએ ના પાડ્યું કે આ ધંધો તો આપણે ઈને આ તારે જ કરવો પડશે. હા, કે આપણે કઈ કરવું ને. બરાબર. એ તો આપણે કે પેટમાં ફાર થાંભલે થાંભલે ચડવાનો ને પછી ઇલેક્ટ્રિક માં ફૂલ પાવર, એમાં કઈ વાંધો નતો મને. હા, એવા હું માલદેભાઈ ગણવા ધારા તો અડધા ધંધા ભૂલાઈ જાય, અડધા યાદ રહે. એટલા બધા ધંધા કરી લીધા. તો લાખીમાં અર્જુન બાપાએ જે સંઘર્ષો કર્યા એમાં તમારો કેટલો ફાળો? મારું તો જીવન જ જીવતું કે ઈ ધારે ઈ ભલી જી કરવું હોય કર નાખે. જી કરવું હોય એની બધું ચલાવવું ને એની બધું પાડવું. તમે કોઈ દી નાજ નથી પાડી? કીવાય નું નાજ ન. હા કે ના? કાઈ નહીં. કોઈ દી નહીં. કેદવા બેઠા કોઈ દી કોઈ દી. દર્શક મિત્રો, જે આગળ ના વિડીયામાં જે રામભાઈ અને નાથીબેન વાત કરી હતી કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એવી જ રીતે ઈ બે માણસને જે પ્રેમ અને સંપ અને એકતા, એવી જ રીતે અર્જુન બાપાને લાખીમાને પણ જે એના સંઘર્ષમાં એક પોતાનો એક સાથી તરીકે જે જોડાઈ રહ્યા. એ રીતનું જોડાણા ને એ રીતનું અજય જીવન ઈની હાલ્યું. વાહ વાહ વાહ. એમાં કઈ ફેરફાર. એટલે દર્શક મિત્રો, જે બાપના ગુણ છે એ દીકરામાં ઉતર્યા અને ફૂઈના ગુણ છે એની વહુમાં ઉતર્યા. ફૂઈ વાહે ભાત્રીજી છે ને નાથીબેન. એટલે દર્શક મિત્રો, કે જે સંઘર્ષોની વાત અર્જુન બાપાએ કરી, એ સંઘર્ષમાં પાછા એને પડખે કંધે કંધા મિલાવે ને લાખીમાઈ જે સહકાર અને ટેકો આપ્યો. બરાબર, ટેકો દીધો ને મારા માલતીરી ન ક્યું કે ઈ આઈ કરે તી અટકાવ કે તું કઈ બોલ કે મારા ભાઈ કે મારે માઈ કે મારે બાપે કોઈ દી ક્યું નથી. વાહ વાહ વાહ. એની કોઈ દી નતું. જી કરે ઈ કરવા દે. હે ઈ થાય. જી